નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસમાં ભંગાણ। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ સહિત બાંઠીવાડાના 50 કોંગ્રેસી કાર્યકરો કેસરીયો ખેસ પહેર્યો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામમાં શનિવારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમ ભાજપનો ભરતી મેળો બની રહ્યો હતો, જેમાં બાંઠીવાડા વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી સદસ્ય રાયચંદભાઈએ 50થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો કરી લીધો હતો ધારણ। કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરોએ હોશે હોશે આવકાર્યા। ધારાસભ્ય પીસી બરડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર અને અરવલ્લી જિલ્લાના ભાજપના મહામંત્રી ભીખાજી ડામોર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસી અગ્રણી સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। આજે બાંઠીવાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના આગેવાન અને વર્ષો સુધી જેમણે કોંગ્રેસની અંદર કામ કર્યું છે એવા ભાઈ શ્રી રાયચંદભાઈ ડામોર આજે વિધિવત રીતે અમારા સૌની હાજરીમાં, એટલે કે અમારા આગેવાન અહીંના ભાઈ ભીખાજી, ધારાસભ્ય શ્રી બરંડાજી અને બીજા બધા આગેવાનોની હાજરીમાં લગભગ 50 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમે સૌ એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારીએ છીએ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ